દુર્ગા અષ્ટમીની કેટલીક કથાઓ. દેવી સતી પાર્વતી સ્વરૂપમાં જન્મ લીધો હતો અને પાર્વતીજી શિવને પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા ત્યારે તેમને કઠોર તપસ્યા કરી. એક દિવસ શિવજીએ પાર્વતીજીને કંઈક એવું કહી દીધું જેનાથી પાર્વતીજીના હૃદયને ઠેસ પહોંચી અને તે ત્યાંથી ચાલ્યા ગયા અને પોતાની તપસ્યામાં મગ્ન થઈ ગયા. આમ વર્ષો વીતી ગયા. જ્યારે પાર્વતીજી પાછા ન આવ્યા ત્યારે ભગવાન શિવ તેને શોધતા શોધતા તેની પાસે આવી પહોંચ્યા. ભગવાન શિવે જ્યારે પાર્વતીજીને જોયા ત્યારે તેમને આશ્ચર્ય થયું. પાર્વતીજીનો રંગ ખૂબ જ તેજસ્વી હતો. તેની છટા ચાંદી જેવી હતી. તે સંપૂર્ણ હતા. તે એક ફૂલ જેવા સફેદ દેખાતા હતા. તેમના કપડાં અને દાગીનાઓથી શિવજી પ્રસન્ન થયા. ભગવાન શિવે દેવી ઉમાને ગોરા રંગનું વરદાન આપ્યું. બીજી કથા અનુસાર શિવજીને પતિ તરીકે મેળવવા માટે દેવી કઠોર તપસ્યા કરી હતી, જેમના કારણે તેમનું શરીર કાળું થઈ ગયું હતું. દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને પત્ની તરીકે સ્વીકાર કરી હતી અને ભગવાન શિવે તેના શરીરને ગંગાજળથી ધોઈ નાખ્યું હતું. ત્યારબાદ દેવીનું શરીર ખૂબ જ ગોરા રંગનું થઈ ગયું હતું. ત્યારથી તેમનું નામ ગોરી પડ્યું હતું. મહાગૌરીના રૂપમાં દેવી દયાળુ, પ્રેમાળ, શાંત અને સૌમ્ય દેખાય છે. દેવીના આ સ્વરૂપની પ્રાર્થના કરતી વખતે દેવતાઓ અને ઋષિઓ કહે છે, સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. એક પ્રચલિત વાર્તા એવી છે કે એક સિંહ ખૂબ જ ભૂખ્યો થયો હતો. ખોરાકની શોધ માટે ત્યાં પહોંચી ગયો જ્યાં દેવી ઉમા તપસ્યા કરી રહ્યા હતા. દેવીને જોઈ સિંહને ભૂખ વધુ લાગી ગઈ, પરંતુ દેવીની તપસ્યામાં ભંગ ન પડે માટે તે ત્યાં જ બેઠો રહ્યો. આમ કરતાં કરતાં વર્ષો વીતી ગયા પણ સિંહ ત્યાંથી ડગ્યો નહીં અને તે ભૂખના કારણે દુર્લભ બનતો ગયો. તે સાવ સુકાતો ગયો. જ્યારે માતાએ આંખો ખોલી ત્યારે તેને સિંહને જોયો અને પછી તેને તેના પર ખૂબ દયા આવી ગઈ અને પછી માતાએ સિંહને પોતાના વાહન તરીકે સ્વીકારી લીધો હતો અને એટલે જ તે દિવસથી ગૌરી દેવીનું વાહન બળદ અને સિંહ બંને બની ગયા હતા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં રિવ્યૂ જરૂરથી જણાવજો અને તમને આ ઉપયોગી થયો હોય તો પણ જણાવજો અને સાથે મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં.